અહીંયા પ્રશ્નમાં તમને એવું કીધું છે કે એક શ્રેણી LCR પરિપથને EMF વાળા AC ઉદ્ગમ સાથે જોડેલો છે. અવરોધનું મૂલ્ય R છે. ઇન્ડક્ટરના રિએક્ટન્સનું મૂલ્ય ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું મૂલ્ય XL જેટલું છે અને કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય 1C જેટલું છે. અનુનાદ આવૃત્તિ એ પ્રવાહનો કંપ વિસ્તાર I0 છે. જ્યારે R, L અને C ને આવી રીતે શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે એ સર્કિટમાંથી વહેતો પ્રવાહ છે એ E/√R² + XL - XC² જેટલો હોય છે. અનુનાદ સમયની વાત છે જ્યારે XL અને XC ના મૂલ્ય એક સમાન બને છે. આવા કેસમાં XL - XC 0 થઈ જાય. પરિપથમાં માત્ર અવરોધ જ બચે છે, જેથી પ્રવાહનું મૂલ્ય છે એ E/R જેટલું થાય. હવે એવું કીધું છે કે અવરોધનું મૂલ્ય બમણું કરવામાં આવે છે. મળતો નવો પ્રવાહ થઈ જશે I = E/2R. E/R એ પહેલાનો પ્રવાહ છે, I0 પ્રવાહ છે, જેથી અવરોધનું મૂલ્ય ડબલ કરતા જે મળતો નવો પ્રવાહ છે એ I0/2 જેટલો થશે.